એક મિનિટ. એક્સક્યુઝ મી. તમે તો એ જ છો ને જી મારા જીજુને ગાર્ડનમાં મળ્યા હતા? કોણ તમારા જીજાજી? કોણ છો તમે? શું નામ છે તમારું? મારું નામ અશોક છે. હું મીરાનો ભાઈ છું. અને અચ્છા, તો તમે જ છો ને? આ કેવી બેન છે તમારી? જરાક સમજાવતા હોય તો. અરે હાદીનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. રોજ એની સાથે ઝઘડા કરે છે. આ સમજાવતા નથી તમારી બેનને તમે? અરે એનું જીવન તો છે ને તે ઝેર કરી નાખ્યું છે. મેં ઝેર કરી નાખ્યું છે? હા. કઈ રીતે? હા, એની હારે લફરું કર્યું. એના લગ્ન થઈ ગયા છે. એ તને ખબર છે તોય? તો તમને એ પણ ખબર છે ને કે તમારી બેન કેવી છે, એનો સ્વભાવ કેવો છે? હા, તમારા જીજાજી સાથે તમારી બેન સરખી નથી રહેતી ને, એટલે જ તો તમારા જીજાજી મારી સાથે રહે છે. અને બહુ જલ્દી છે ને અમે બંને મેરેજ કરવાના છીએ. બસ હવે મેરેજ ની વાત છે ને ત્યાં ને ત્યાં રહેવા દેજો, સમજ્યા તમે? અને તમે કહો છો કે મારી બેન આવી છે ને આવી છે. મારી બેન તો હારી છે, નકર ઈ ઘરમાં છે ને 2 દિવસય નો રહે. સારી છે, બધી જ ખબર છે મને. આદિએ બધી વાત મને કરી છે કે તમારી બેન છે ને વાતે ને વાતે આદિ સાથે ઝઘડો કરે છે, એના પર શક કર્યા કરે છે. અરે આદિને કેટલું ટોર્ચર કરે છે. માણસને શાંતિની જરૂર હોય, પણ આ તમારી બેન નકરું ટક ટક કર્યા કરે છે અને આદિ સાથે ઝઘડો કર્યા કરે છે. એના કારણે છે ને આદિનું મન એના કામમાં પણ નથી લાગતું. નહીં, આ વાત છે ને હાવ ખોટી છે. અને કદાચ કીધું હોય તો હાસું જ કીધું છે ને. તારી જેવી હારે લફરા કરે છે ને. ઓહ, હા, તમારી બેન અને તમારા જીજાજી વચ્ચે ઝઘડા થતા હતા ને પછી હું આવી છું. હા, પછી આવીશ. ભાઈ એને પેલાય બધે છે ને એવું જ કરતા. એટલે જો હું તમને બેન કહું છું, તુકારો હવે હું નહીં કરું, પણ તમે સમજી જાવ ને તો વધારે સારું. મને બેન કહ્યું છે તો મારી એક સલાહ માનો. આ મને સમજાવવા કરતા તમે તમારી સગી બેનને સમજાવો. એને સમજવાની જરૂર છે. આ બધામાં છે ને ફક્ત વાક કોઈને હોય ને તો એ તમારી બેનનો છે. આદિ તો બિચારો નિર્દોષ છે. અરે પણ મારી બેનના લગ્ન આદિ હારે થયા છે તો ઈ થોડા કઈ પાછા આવે ઘરે, અને તમને તો બીજા છોકરાય મળી જાય, એની હારે લગ્ન કરી લેજો ને. અરે તમે તો મારી વાત નથી સમજતા. હું તમને શું કહેવા માંગુ છું ને તમે ક્યાંની વાત ક્યાંને લઈ જાઓ છો. આ તમારી બેન આદિ સાથે પ્રેમથી રહેતી હોત તો આદિએ શું જરૂર પડે કે મને ગર્લફ્રેન્ડ બનાવે? માણસને છે ને શાંતિ જોતી હોય ને એના માટે છે ને લગ્ન કરે. એને એમ થાય કે મારા જીવનમાં કોઈ એવું હોવું જોઈએ જેને હું સુખ દુઃખની વાતો કરી શકું. પણ જ્યારે આદિ ઘરમાં પગ મૂકે ને તો તમારા બેનના નામનો કકડાટ ચાલુ જ હોય છે. નહીં, મારી બેન તો છે ને મારા જીજાજીને છે ને બહુ સારી રીતે રાખે હા, છે. તમને તો તમારી બેન જ સાચી લાગે ને, જીજાજી થોડા સાચા લાગે. બસ હવે આ થોડુંક તમારું વધતું જાય છે. કઈ રીતે? અને તમારી હિંમત કેમ થઈ કે તમે મને આવી રીતે વચ્ચે ઊભી રાખો? આ તમે મારી જાસૂસી કરો છો. હું ક્યાં જાઉં છું, શું કરું છું, કોને મળું છું? અરે જાસૂસી તો તમે મારી બેનની જિંદગીમાં કરી. તમને ખબર છે આના કારણે મારી બેન કેટલી દુખી થાય છે, અમારું આખું ઘર કેટલું દુખી થાય છે. તો મને શું કામ બ્લેમ કરો છો? આમાં મારો કોઈ જ વાંક નથી. અરે તો છૂટા થઈ જાવ ને એમથી. શું કામ થાવ? છૂટા તો તમારી બેને અને આદિત્યએ થવાનું છે. શરમ આવવી જોઈએ જરીક, કોઈની જિંદગીમાં આગ લગાડતા. મેં કોની જીવનમાં આગ લગાડી છે? આગ તો તમારી બેને લગાડી છે. આ સમજવાની જરૂર છે ને તમારે છે, અને તમારે તમારી બેનને સમજાવવાની જરૂર છે કે પોતાની હદમાં રહીને પોતાનું ટકટક છે ને ઓછું કરે. અરે પણ આ વાત હાવ ખોટી છે. તમને મારી વાત ખોટી લાગે છે? મારી બેન છે ને એની જેવું તો કોઈ ન થાય. આ મારી બેન મારા જીજુને કેટલો પ્રેમ કરે છે, અને હા મારા જીજુ પ્રેમ ગોતવા બહાર જાય છે. જો તમને મારી વાત ખોટી લાગતી હોય ને તો અત્યારે જ મારી હારે આવો. તમારી સાથે આવીને શું કરું? અરે જે હકીકત છે ને એ તમને દેખાય ને. જો તમારી વાત ખોટી નીકળી ને તો યાદ રાખજો, મારાથી ભૂંડું કોઈ નહીં થાય. હા, બસ તમારે જે કરવું હોય ને એ કરજો, પણ એકવાર મારી હારે આવો. હા, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ કોણ છે? એ તમને બધી ખબર પડી જાય હે આ કોણ છે. હા, તમે મને સચ્ચાઈ કહેવાના હતા ને, ક્યારે કહેશો? જલ્દી બોલો. હા,
થોડી વાર ઉભા રહો, હમણાં કહું છું. મીરા, મીરા. અરે ભાઈ તું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ છે મીરા એમ ને? તમે કોણ? હું કહું છું કે ઈ કોણ? આ છોકરી એ જ છે જેણે તારી જિંદગીમાં આગ લગાડી છે. ઓહ, એક્સક્યુઝ મી, આગ મેં નથી લગાડી, આગ તો મીરા લગાડે છે. હું ને આદિ તો એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું આદિની ગર્લફ્રેન્ડ દામિની. અરે તું કેવી વાત કરે છો? હા, મીરા તો બહુ ડાય છોકરી છે અને એના જીવનમાં હું કામ તું આડી આવે છો? શું કામ જુઠ્ઠું બોલો છો? મને બધી જ ખબર છે. આદિએ મને બધી વાત કરી છે કે મીરા કેટલા ઝઘડા કરે છે, આદિ પર શક કર્યા કરે છે, એને શાંતિથી જીવવા નથી દેતી. બરાબર છે. કોઈ પણ વ્યક્તિને જાળમાં ફસાવવું હોય તો સારી વાત તો ન જ કરી શકાય ને. હવે આદિત્ય તારી સામે આવીને મારા વખાણ કરે કે મારી પત્ની મારી બહુ કેર કરે છે, મારું ધ્યાન રાખે છે, મને માન સન્માન આપે છે, તો તું એને જાળમાં કેવી રીતે ફસાય? અને હું કઈ રીતે માની લઉં? મને ખબર છે તું નહીં માને, અને હું મનાવવાની કોશિશ પણ નહીં કરું. તું રિલેશનમાં છે ને, ટૂંક સમયમાં તને ખબર પડી જશે કે આદિત્ય કેવો માણસ છે. તું એટલો વિચાર કરી લે કે મારામાં આટલી બધી જ ખામીઓ છે, છતાં પણ મને ડિવોર્સ આપીને તારી સાથે લગ્ન શું કામ નથી કરતો? કારણ તું કે નથી જતી એટલે આ ઘરમાંથી. એને ચોખ્ખું કહ્યું છે કે હું એને છૂટાછેડા આપી દઉં ને તો પણ એ આ ઘરમાંથી જાય એવી નથી. ના, અમારી બંનેની વચ્ચે ક્યારે એ વાત થયો જ નહીં. હું તૈયાર છું, અત્યારે જવા માટે તૈયાર છું, પણ એક વાત યાદ રાખજો, પત્ની અને પ્રેમિકા હોવામાં ઘણો બધો ફરક છે. જે તું કરી શકે ને એ હું ક્યારે વિચારી પણ ન શકું, અને જેટલું બલિદાન મેં આપ્યું છે ને એટલું કદાચ તું ન કરી શકે. હા, અને તને ખબર છે તું એમ કહેશો કે આદિનું ધ્યાન નથી રાખતી, પણ એક મહિનો દી આ આટલે પડ્યા હતા ત્યારે અમારી બેન છે ને એણે જ બધી સેવા કરી હતી. ભાઈ કોને સમજાવે છે? એ આદિત્યની પ્રેમિકા છે, એને આ બધું નહીં સમજાય. સવારે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર બગીચામાં મળવું ને એ બહુ સહેલું છે, પણ સવારે 5 વાગે ઉઠીને આ સૂરજ ઉગે એ પહેલા પોતાના પતિ માટે ઉઠીને બધા ઘરના કામ કરવા, જવાબદારીઓ નિભાવીને એ બહુ અઘરી છે. તાન વાતો તો બહુ સારી સારી કરે છે કે મારો આ ફરજ છે, હું આ કરું છું, તે કરું છું, પણ બોલવાથી કંઈ ન થાય ને. એ કરવું પણ પડે છે. અને એમ પણ અત્યારે હું ગર્લફ્રેન્ડ છું, જો હું પત્ની હોત તો હું પણ આ કરત. એ છોકરી, તારા હજી લગ્ન ન થયા હોય ને તો હારો છોકરો ગોતી ને ઘર બાંધી લે. કોકના ઘર ભંગાવા હું હાલી નીકળે છો? દાદા, એના પર ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. એ વ્યક્તિ પ્રેમમાં છે, એને ખબર નહીં પડે. ખરો વાંક તમારા દીકરાનો છે. ઘરમાં એક પત્ની હોવા છતાં 12 અફેર હતી. માની લીધું કે માણસનું મગજ રોજ એક જેવું નથી ચાલતું. સંબંધો બદલાય છે, લાગણીઓ પણ બદલાય છે, પણ એનો અર્થ આવો નથી કે એક વ્યક્તિની સામે બીજા વ્યક્તિની ખોટી જ વાતો કરવી. જો હું તમને ખોટા નથી કહેતી, તમે સાચા છો કારણ કે તમે પ્રેમમાં છો, પણ એક વાત યાદ રાખજો, જો પત્ની તરીકેની મેં મારી ફરજો ન નિભાવી હોત તો આદિત્ય આજે જે હાલતમાં તમને મળે છે ને કદાચ એ હાલતમાં ન મળતો. હું કરું છું ઝઘડા, શક પણ કરું છું, પણ તમે પણ તો સમજો જ છો ને કે હું ખોટી નથી. મને ખબર છે કે રોજ સવારે ઉઠીને મારો પતિ તમારી પાસે આવે છે, તો પછી હું ખોટી ક્યાંથી? મારા ઝઘડાઓ ખોટા ક્યાંથી? મારો શક ખોટો ક્યાંથી હોઈ શકે? હા, તું છે ને મેં કીધું એમ કર અને આદિને ભૂલી જા, એમ જ તારી ભલાઈ છે. પણ મને તો આદિ એકદમ અલગ જ વાત કરી છે. એને તો કહ્યું કે મીરા જરાય સારી નથી, ઝઘડા કરે છે, લફડાબાજ છે. અરે લફડાબાજ તો તું છો, કોકનું ઘર ભંગાવા હાલી છો. સમજી વિચારીને બોલ. દાદા, લફડાબાજ હું નહીં. સાચા અર્થમાં જોઈએ ને તો લફડાબાજ તમારા દીકરા છે, કારણ કે મેં તો એવું કઈ કર્યું જ નથી ને. તમારો સિક્કો ખોટો છે તો તમે બીજાને શું કામ કહો છો? છો તમે ખોટી બહેસ કરો છો. હું ચરિત્રહીન હોત તો આદિને ડિવોર્સ આપીને આ ઘર છોડીને જતી રહેત ને, પણ હું ગઈ નથી. હર હંમેશા એની સાથેનો મારો એક જ ઝઘડો છે કે એ મને સમય આપે, મારી સાથે રહે. સ્ત્રી બધું જ સહન કરી શકે, પણ પોતાના પ્રેમને કોઈ સાથે વહેંચવો ને એ નહીં.
ઠીક છે, તમને એવું જ લાગે છે કે હું ખોટી છું અને આદિત્ય સાચો છે, હોઈ શકે. દાદા, આમનું કહેવાનું એવું છે કે હું ચરિત્રહીન છું, તો પછી મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. ભાઈ, હું અત્યારે જ તારી સાથે આપણા ઘરે આવવા માંગુ છું. એક મિનિટ, તમારી વાતો પરથી લાગતું નથી કે તમારો કોઈ વાંક હોય. જો તમે લોકો કહી રહ્યા છો ને એના પરથી તો એવું લાગે છે કે આમાં વાંક આદિનો છે. હું આદિ સાથે રહેવા નથી માંગતી. આવા છોકરાની સાથે કોણ રહે? હા તો નીકળો. બેન, એને નીકળવું હોય કે ન નીકળવું હોય, તું આયલ ઘરે. અરે પણ ભાઈ, આવી વાતમાં હું કામ તમે? દાદા, કોઈ વ્યક્તિ જ્યારે આપણી ઘરે આવે ને ત્યારે આવું વર્તન ન કરે. એમાંય છોકરીનો કાંઈ વાંક નહીં. ખરો ગુનેગાર તમારો દીકરો છે. જો સમજાવવો અને સુધારવો હોય ને તો તમારા દીકરાને સમજાવો. ચલ ભાઈ. હા, અરે પણ હે ભગવાન, આ હું થવા જઈ રહ્યો છે ને કાંઈ ખબર નથી પડતી. અને આદિ પણ એકનો બે નથી થતો. નક્કી એ ઘર ભાંગીને જ રહેશે એવું લાગે છે. હે ભગવાન. મીરા, ચા મૂકજે મારી અને દાદા માટે. મીરા, પાણી પણ આપજે. સાંભળે છે કે ક્યાં છે આ? મીરા નહીં આવે. નહીં આવે એટલે બહાર ગઈ છે? હા, એના પિયર ચાલી ગઈ છે. પિયર ચાલી ગઈ છે એટલે અચાનક શું પિયર જવાની જરૂર હતી? અચાનક? તને આ બધું અચાનક લાગે છે? અરે તારા લફરાની આજે અમને બધાને ખબર પડી ગઈ. ઓલી છોકરીને લઈને આવ્યો હતો એનો ભાઈ, દામિનીને. અશોક અહીંયા આવ્યો હતો? હા, દામિનીને લઈને આવ્યો હતો. તો શું વાત થઈ તમારા વચ્ચે? બસ તમારા જે કાંડ હતા એ બધી વાત કરી, એટલે આ બધું સાંભળીને મીરા ઘર છોડીને વહી ગઈ છે. રોકાઈ નહીં એને તમારે. જુઓ, હું વાત કરત ને એની સાથે, અને મારો કઈ વાંક નથી. મીરા અવારનવાર મારા પર શંકા કરતી હતી, એટલે જો જે માણસ ઉપર તમે વધારે શંકા કરો ને એ માણસને ખોટું પગલું ન ભરવું હોય તો પણ ભરાઈ જાય પછી. અને દામિની મારી ખાસ ફ્રેન્ડ છે, બીજું કઈ નહીં. ખાસ ફ્રેન્ડ છે? અરે લગ્ન પછી આવા બધા લફરા હોય ને એ છોડી દેવા જોઈએ. આ મીરાએ ચોખ્ખું કીધું છે કે આદિને સુધારો, નહીતર પછી હું ડિવોર્સ લઈ લઈશ. તો કઈ વાંધો નહીં, એની એવી ઈચ્છા હોય તો એ પૂરી કરશું. એમ પણ એને આ ઘરમાં શાંતિથી તો રહેવું નથી મારી સાથે. ઠીક છે, હું દામિની સાથે લગ્ન કરી લઈશ ને એને આ ઘરમાં લાવીશ. અરે કેવો મૂર્ખ છે તું! આવી બાઈને છોડવા તૈયાર થયો છો ઓલી બકરી જેવી છોકરી હારું થઈને. જુઓ, એવું નહીં બોલો દાદા. હા, તમને છે ને હું કહી દઉં કે દામિનીને મારું બહુ પેટમાં દાજે છે. અવારનવાર છે ને બધી મુશ્કેલીઓમાંથી મને બહાર કાઢે છે અને મારું ધ્યાન પણ રાખે છે. એને ખાલી એક ફોન કરીને કહીશ ને કે આવી જા ઘરે એટલે આવી જશે. જુઓ તમે, હમણાં જ જુઓ ને. તમારે જોવું જ છે ને. હા, ભલે જતી રહી, એના હાથની ચા પીશ અને જુઓ તમે આગળ વાત કરે. હાલો દામુ, હા ઘરે આવી જા. હાલો. અરે એ બોલે છે તું? હા, એણે કીધું છે હું પણ હવે આદિને નહીં મળું. હવે તું બે બાજુથી ટંકોરી ઉગાડતો રહી જાય. જો દામિની, મારી વાત માન. મીરાએ જે કંઈ પણ તને કહ્યું એ બધું ખોટું હતું, હું સાચો હતો. મારી વાત સાંભળ. હાલો. અરે તું ફોન તો હું કરી શકતા ને. તારી સાથે આપણે રૂબરૂ વાત કરીએ ને. તું ક્યાં છે? હું ત્યાં આવું મળવા માટે. મારી વાત સાંભળ, ફોન નહીં મૂકતી. હાલો. બસ જોઈ લીધો ને પ્રેમ. એ તો કઈ કામમાં હશે એટલે ફોન મૂકી દીધો અને ગુસ્સામાં હતી, બીજું કઈ નહીં. તમે લોકોએ બધી ઊંધી વાતો કરી લાગે છે. મીરાએ કઈ ચડાવી હશે દામિનીને અને પોતે પણ ઘર છોડીને જતી રહી છે. આવું કોણ કરતું હશે? અરે તું કહે છે કે દામિનીને મારું બહુ પેટમાં બળે છે, પણ તને તારી પત્નીનું પેટમાં નથી બળતું? આવી ડાય છોકરીને છોડીને તું ત્યાં બીજે થોરે ગણાવા જાશો? જુઓ દાદા, એવું કઈ નથી. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. મીરાનો વાંક એટલો બધો નહોતો, પણ થોડો વાંક તો હતો જ.
તો એક કામ કર, મીરા ઘર છોડીને ગઈ છે, તું જા, હો આવે તો તેડી આવ, મને કઈ વાંધો નથી. પણ એ મારી વાત માનશે? પછી તો તારે જોવાનું માને કે ન માને. તો એને બધી ખબર પડી ગઈ છે. હા, પહેલા તો ખાલી શંકા કરતી હતી, હવે તો એ સાબિતી આપશે. છતાંય હું એને મનાવવાની કોશિશ કરીશ, અને જો એ મારી વાત માની જાય ને તો હું જલ્દી એને ઘરે લઈને પણ આવી જઈશ. દામિનીએ તો ચોખ્ખી ના પાડતી હતી કે આજ પછી મને ક્યારેય ફોન ન કરતો, અને હું તને ઓળખતી પણ નથી. જે પોતાના ઘરને ન સાચવી શક્યો, તું મને શું સાચવવાનો? હા, તો તમને બધાના ઠોકર લાગે ને ત્યારે જ ભાન થાય છે. જ્યારે દાદા સમજાવતા હોય ને કે પત્ની સમજાવતી હોય તો એમાં તમે ધ્યાન જ નથી આપતા. હે ભગવાન, આ જાય અને જો મીરા માની જાય ને તો સારું.